આઈ એમ ચાન્ટિંગ લોર્ડ સ્વામિનારાયણ's નેમ, એવું એને થાય કે હું ભગવાનનું નામ લઉં છું. એ તો જે કેસેટ ચડાવે એ ગાયા કરે. રોબર્ટને કીધું હોય પૂજા કરે નહીં? કરે હો. રોબર્ટ તો શું કૂતરાય કરે સમજાવેલા. હમણાં કંઈક 2-4 દી પહેલા વાંચ્યું મેં, પોપટ માણસ જેવી ભાષા બોલે, 900 શબ્દો આવડે છે, માણસની જેમ જ બોલે છે. અરે પોપટની ક્યાં વાત કરો, એક રમકડું આપણે પોપટ લાવ્યા હતા અહીંયા, બગડી ગયો છે અત્યારે, દેખાડે. હા, એને તમે હાથ ફેરવો તો એ આમ ખીજા મસ્તીમાં આવી જાય, અને જો ખીજાઓ તો આંખું કાઢે બંધ થઈ જાય બોલતો. લ્યો, એવું સેન્સિટિવ રમકડું છે એક. બળી ગયું અંદરથી કંઈક સર્કિટ, ચાલતો નથી હવે. પણ એવા રમકડાય તમે જુઓ આવું તો કરે છે. એને તમે એક વખત સ્વામિનારાયણ બોલો એટલે એ સાંજ સુધી રમકડું બોલે. એ પોપટ છે ને આમ નાચતો જાય, સ્વામિનારાયણ 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 એમ બોલે. પણ એ તો કેસેટ પર ટેપ થઈ જાય. એ કઈ ભાવથી ભગવાનનું નામ લેતો નથી. એટલે કેવળ ક્રિયા કરે એને પણ પૂજા કહેવાય નહીં. અને એકલો ભાવ પણ ચાલે નહીં એમાં. ભાવ ને પૂજા બે ભેગા જોઈએ. એકલા ભાવમાં શું થાય, પૂજા શોભે નહીં, ક્રમ વગરની થઈ જાય. ભાવાતીત જે થઈ ગયા હોય, અથવા તો અતિ ભાવ વિભોર થઈ ગયા હોય, જે દેહનું ભાન ભૂલી ગયા હોય, એના માટે એ પૂજા યોગ્ય છે. પણ જે એવા ભાવ વિભોર ન થયા હોય અને પૂજાની વિધિ પણ ન જાણે, અને જે પૂજા કરતા હોય એની પૂજા કાયદેસર શાસ્ત્રીય કહેવાય નહીં. એટલે પૂજા એટલે ક્રિયા વત્તા ભાવ. કહેતા શાસ્ત્રમાં જે પ્રમાણે વિધિ બતાવી હોય એ પ્રમાણે ઉપચારો ભગવાનને અર્પણ કરવા, એનું નામ ક્રિયા. અને હું મારા ભગવાનને આ વસ્તુ અર્પણ કરું છું એવા ભાવથી જે આપવું, કે હું ભગવાનને સ્નાન કરાવું છું, હું ભગવાનને થાળ જમાડું છું, હું ભગવાનને વસ્ત્ર ધરાવું છું, અલંકાર ધરાવું છું, એવી રીતે ભાવપૂર્વક ક્રિયા કરવી જોઈએ. તો જ સાચી પૂજા કહેવાય. એક વખત એક ગામમાં ચાતુર્માસમાં શ્રાવણ મહિનો ચાલુ થયો. હવે શ્રાવણ મહિનામાં તો આપણે જોઈએ ને, જ્યાં જુઓ ત્યાં બધે ભજન ભક્તિનું જ વાતાવરણ હોય. એટલે જ્યાં ત્યાં બધા શિવના બીલીપત્રો ચડાવતા હોય, કોઈ વિષ્ણુની પૂજા કરતા હોય, બધે આવું ધ્યાન ધર્મ દાન પુણ્ય અને ભજન કીર્તન ભક્તિનું વાતાવરણ જોઈ અને એક ભરવાડણ હતી. એને એમ થયું કે આખું ગામ આ બધું પૂજા પાઠ કરાવે છે ને આપણે કોઈ દી કરાયું નહીં. આજુબાજુ વાળા રોજ આમંત્રણ આપી જાય કે આજે અમારી ઘરે સત્યનારાયણની કથા છે, આવજો. વળી બીજે દાડા કહે છે આજે અમારી ઘરે આવવા છે, આવજો. એમ અલગ અલગ ઘરે રોજ હોય. એટલે ભરવાડણને થયું કે આપણે પણ આવી પૂજા અને કથા રાખવી છે. એટલે ભરવાડ સાંજે આવ્યો ઘરે. એટલે બીજલની ઘરવાળી કહે છે જાઓ પ્રેમશંકર દાદાને કહી આવો, આવતીકાલે આપણે પૂનમ છે તો આપણી ઘરે સત્યનારાયણની કથા રાખવી છે. પેલો ભરવાડ કે આપણે હવે આવું કથા બથા કાંઈ ન હોય. એ કે નહીં, આખું ગામ કરે છે, તમે તો આખો દાડો ડોબા ચારીને આમ નામ ડોબા જેવા જ રહ્યા, કાંઈ ધ્યાન ધર્મ દાન પુણ્યમાં તો ભજન ભક્તિમાં સમજ્યા જ નહીં. જાઓ હું કહું છું ને, તમે બધા જઈને ગામમાં બધાને કહી આવો
કે કાલે આપણે ત્યાં સત્યનારાયણની કથા છે તો બધાય કથા સાંભળવા અને પ્રસાદ લેવા આવે. ભરવાડ તો ગયો. પ્રેમશંકર દાદાને મળ્યો કે દાદા, આવતીકાલે અમારે ત્યાં સત્યનારાયણની કથા રાખવાની છે. પ્રેમશંકર દાદા કે ભલે. એ કે સાંભળો, જે તમારે થાય ચાર્જ લઈ લેજો, પણ વસ્તુ બધી તમારે ત્યાંથી લાવવાની, પૂજા પાની પ્રસાદ શીખે. કે ભલે. તમે એક પાણીનો ઘડો માંજીને ચોખ્ખો ભરી રાખજો, 2 પાટલા રાખજો, બાકી બધું હું લઈ આવીશ. પ્રેમશંકર દાદાને કહીને બીજલ તો સવારે ગયો ખેતર, સાંજે આવી ગયો વહેલો, ડોબા ચારીને સીમમાં ગયેલો. 4 વાગે તો નાહી ધોઈને રેડી થઈ ગયો. સાંજે આવ્યા દાદા, બધું પૂજા લઈને આવ્યા હતા. પાથરણા ઉપર ચોખા ને ઘઉં પાથરીને દેવનું સ્થાપન કર્યું. પછી શરૂઆતમાં ભગવત પૂજા કરવાની હોય. એમાં હાથ જોડ કે, અને ગામડામાં શું કે હાથ જોડ કરાવી એમ કે. એટલે બીજલને કહે છે ચાલ બેસી જા પૂજામાં. બીજલ કે મને પૂજામાં કાંઈ સમજણ પડે નહીં, તમે તમારે એકલા કરી લ્યો. પ્રેમશંકર દાદા કે ગાંડા, આ પૂજામાં તારે બેસવું જ પડે. એ કે પણ મને એમાં કાંઈ ગતાગમ ન પડે. એ કે સાંભળ, તને ન સમજણ પડે તો કાંઈ નહીં, એટલી તો ખબર પડે ને, હું બોલું એમ તારે બોલવાનું, હું કરું એમ તારે કરવાનું, બીજું કાંઈ નહીં. આટલું તો સમજે ને. તારે કે ચલો એટલું કરીશ. આને તો બેસાડ્યો. એટલે શરૂઆતમાં તો આચમન કરવાનું હોય, સંકલ્પ કરવાનો હોય. એટલે કે હાથમાં પાણી લ્યો. એટલે બીજલ કહે છે હાથમાં પાણી લ્યો. પ્રેમશંકર કહે અલ્યા હાથમાં પાણી લે. બીજલ કે અલ્યા હાથમાં પાણી લે. પ્રેમશંકર તો મૂળ બ્રાહ્મણ ને, એટલે મગજ તો ક્રોધી જ હોય. ખીજાણા, અલ્યા મૂર્ખ, તને ખબર નથી પડતી, કહું છું હાથમાં પાણી લે. બીજલ કે અલ્યા મૂર્ખ, તને કહું છું ખબર નથી પડતી, હાથમાં પાણી લે. અને પ્રેમશંકર દાદાનો મગજ ગયો. ઊભા થઈને જે એક ફેરવીને ઠોકી બીજલને. મૂર્ખા, ક્યારનો કહું છું પાણી લે, સમજતો જ નથી. બીજલને એમ થયું ગોર દાદાને કેમ મરાય. પણ હવે ગોર દાદાએ કીધેલું કે હું જેમ કહું એમ તારે બોલતું આવવાનું, ને હું જેમ કરું એમ કરવાનું. એટલે ગોર દાદાની આજ્ઞા. બીજલે તો આચે આમ પગે લાગી, ઊભા થઈને એક ફેરવી નાખી. ગોર દાદા ચકરી ખાઈને હેઠા પડી ગયા. થોડી વાર તમર ઉતરી ભાનમાં આવ્યા. એટલે ગોર દાદા ખીજાણા. ફરીને એક ઢીકો માર્યો ઘૂસતો. બીજલ કે હવે પૂજા બરોબર થઈ લાગે છે, પૂજા જામી છે. બાજુમાં હવન કરવાનો હતો, એટલે અગ્નિએ પ્રગટાવી રાખેલો કર્મે ગોર દાદાએ. બીજલ તો ઊભો થયો. એને એમ કે આવી જ પૂજા હોતી છે, એને કોઈ દી જોયેલી નહીં પૂજા. ઊભો થઈને ગોર દાદાને પગે લાગીને જે ફેરવીને ઠોકી, પાડી દીધા હેઠા. અને માથે બેહી ગયો. નીચે ઓલા છાણાનો ખોટાવરો આવી ગયો ધગધગતો માથે. બીજલને નીચે ગોર દાદા. ઓલા બધા ગામના લોકો કહેલા બીજલ છોડી કે આગે રહેજો, ખબરદાર જો કોઈ નજીક આવ્યા છો તો. બરોબર પૂજામાં રંગ આવ્યો છે, કોઈએ નજીક આવવાનું નથી. માંડ પૂજા જામી છે. ગોર દાદા તો ચીસો પાડે, પણ ઓલો છે ને છોડે. આ તો ભરવાડ, કેટલી તાકાત હોય. વાહો આખો દાઝી ગયો. માંડ માંડ કરીને બીજલની પકડમાંથી છટક્યા. એમને પૂજા પોન ખડીઓ ને બધું મૂકીને, પોથી શીખે મૂકીને ગોર દાદા તો ભાગ્યા. દરવાજો ખોલતા ને વહેલું આવે ઘર. બીજલ તો વિચારમાં પડી ગયો કે આ ઠીક પૂજા તો બરોબર થઈ, પણ પ્રસાદી દક્ષિણા આપવાની રહી ગઈ. એટલે બીજલ જઈ પાછો અહીંથી પૈસા લઈ અને રાતે ગોર દાદાની ઘરે ગયો.
દરવાજો બંધ હતો, અંદર બહારથી ખખડાવીને કહે છે, પ્રેમશંકર દાદા દરવાજો ખોલો. અરે પાપી, તું હજી અહીંયા આવ્યો? ત્યારે કે અરે ગોર દાદા, પૂજા તો વ્યવસ્થિત પતી ગઈ, પણ તમે દક્ષિણા લીધી નથી, માટે ખોલો, હું દક્ષિણા આપવા આવ્યો છું. પ્રેમશંકર દાદા કહે છે કે તું મહેરબાની કરીને અહીંથી જા, મારે તારી દક્ષિણા જોતી નથી. બીજલ કે એમ નહીં જવું, દક્ષિણા આપ્યા વગર તો મારી પૂજા પૂરી ન થાય, માટે દક્ષિણા લેવી પડશે. પ્રેમશંકર કે હું તને હાથ જોડું, મારે દક્ષિણા નથી જોતી, તું જા. બીજલ કે હું જવું કેમ? મને જવાબ આપો, મારી પૂજા ભગવાનને પોગી કે નહીં? પ્રેમશંકર કે ભગવાનને પોગી કે નોકી ખબર નથી, પણ મને તારી પૂજા પોગી છે. આમ જો આ બધું રંગાઈ ગયો, પાટા પીંડી અને શેક કરવા પડે છે, માટે મહેરબાની કરીને તું અહીંથી જા. તો આ ભરવાડને બિચારાને પૂજા કરવાનો ભાવ હતો, પણ ક્રિયા કરવાની ખબર પડતી નહોતી. કેમ પૂજા કરાય? તો એવી પૂજા એ ભગવાનને પોગે નહીં. એટલે કહે છે ક્રિયા વત્તા ભાવ બરાબર પૂજા. હવે એક ગામમાં હશે આવા એક ગોર દાદા, લોભી નિર્ભય શંકર દાદા. એટલે કોઈક શેઠ હતા મોટા, એને પૂજા રખાવી છે ઘરે. નવું મકાન હશે, ગોર દાદાને કોન્ટ્રાક્ટ આપી દીધો, બધું જ તમારે લઈ આવવાનું, અથી ઇતિ સુધી. અમે તો રેડીમેડ બસ પૂજા કરવા બેસી જઈએ આસન પાથરીને. કે ભલે બધું હું લાવીશ. 500-700 રૂપિયાનો કોન્ટ્રાક્ટ લઈ લીધો. હવે બ્રાહ્મણ તો લોભિયા હોય ને, પૈસા નક્કી થઈ ગયા હોય એટલે પછી ઓછામાં ઓછું વાપરે. એટલે ગોર દાદા તો આવ્યા, આવી અને પૂજાની શરૂઆત બધું પાથરી દીધી. પછી કે ચાલો શેઠ બેસી જાઓ. શેઠને એમ થયું કે હું તો કાયમ લાભ લઉં છું, મારા દીકરાને બેસાડું. આજે દીકરો એનો કોલેજિયન, એટલે દીકરાને કહે છે કે બેટા પંકજ ચાલ બેસી જા પૂજામાં. પંકજ કહે છે પિતાજી આપ લાભ લ્યો. ત્યારે કહે છે નહીં, આજ તો તું લાભ લે. પંકજ કે ભલે. પંકજ પૂજામાં બેઠો. ગોર દાદા કહે છે જો પંકજ, હું જેમ કહું એમ તારે કરતું આવવાનું. એ કે ભલે ગોર દાદા, એમાં ચિંતાનું કાંઈ કારણ નથી. ગોર દાદા તો એવા લોભિત કંઈ લાવેલા જ નહીં. સાવ ઓછામાં ઓછી વસ્તુ પૂજા પાઠમાં લાવેલા. ગુલાબનો હાર નહીં લાવેલા, ફૂલની પાંદડીઓ નહીં લાવેલા, નૈવેદ્ય નહીં લાવેલા. અને પૂજા ચાલુ કરાવી. થોડી વાર થઈ એટલે કે આખા હાથમાં ચોખાનું પુષ્પ રાખો. પછી પેલો કે ફૂલની પાંદડી ક્યાં? ત્યારે બીજા 2 ચોખાના દાણા હાથમાં નાખીને કે આને તમે ફૂલ માનો. આગળ ચાલી પૂજા. થોડી વાર થઈ એટલે ફૂલનો હાર પહેરાવાની વાત આવી. એટલે છોકરો કહે છે ગોર દાદા ફૂલનો હાર લાવો. ત્યાં 4 ચોખાના દાણા આપીને કે આને ફૂલનો હાર મારે. છોકરો કે આને? ત્યારે કે હા બધુંય ચાલે, પૂજામાં એમ જ હોય. બહુ સારું. આગળ પૂજા ચાલી. નૈવેદ્ય ધરાવવાની વાત આવી. હવે ગણપતિ છે ને બનાવેલા ખબર છે? ગોળના ગણપતિ બનાવેલા. ગોળના ગણપતિની મૂર્તિ જ ભૂલી ગયેલા. હવે નૈવેદ્ય ધરાવવાનો વારો આવ્યો ત્યારે જે નૈવેદ્યનો ગોળ હતો એને ગણપતિ કરી નાખ્યા હતા. હવે કોન્ટ્રાક્ટ આપેલો પૂરો એટલે ઘરમાંથી જ મંગાય નહીં. નૈવેદ્ય ધરાવવાનું થયું એટલે ગણપતિનો પગ કાપી અને એનો લાડુ વાળીને ગણપતિને નૈવેદ્ય કરી દીધું. છોકરો બેઠો બેઠો જોવે કે આ બાપો ખાવું બહુ ખરાબ છે. પછી તો થાળ ગણપતિને જમાડ્યા. પછી હાથ મુખની શુદ્ધિ કરાવી. પછી દક્ષિણા મૂકવાનો વારો આવ્યો.
એટલે છોકરાને કહે છે કે નાના શેઠ ભગવાનને દક્ષિણા મૂકો. એટલે છોકરો એ માથાનો ફરેલ હતો. ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી એમાંથી ઓલો કાગળિયો આવે ને સિલ્વર કલરનો, એ કાગળિયો કાઢ્યો. કાગળિયો કાઢીને ગણપતિ દાદા આગળ દક્ષિણા ધરી. એટલે ગોર દાદા કહે છે કે નાના શેઠ આને દક્ષિણા કહેવાય. 100 રૂપિયાની નોટ મૂકો ગણપતિ દાદાને દક્ષિણામાં. ત્યારે શેઠ કહે છે ગોર દાદા, નિર્ભય શંકર દાદા, આ 100 રૂપિયાની નોટ જ કહેવાય. ત્યારે કે આ નોટ કહેવાતા હશે, આ તો કાગળિયો છે, કાગળિયો. ત્યારે છોકરો કહે છે નિર્ભય દાદા આને તમે 500 રૂપિયાની નોટ માનો. એ કે આ 500 નોટ માની લ્યો, આ દક્ષિણા. ગોર દાદા ખીજાણા કે સિગારેટના કાગળિયાને કઈ દક્ષિણા કહેવાય? ત્યારે કહે છે ચોખાને ફૂલનો હાર કહેવાય, ગણપતિનો પગ કાપીને નૈવેદ્ય ધરાવાય, સાની માનીને હાલતા થઈ જાવ ને કે હાડકા ભાંગી નાખી ફરી વાર આવી પૂજા કરાવી છે. તો એક તો કોન્ટ્રાક્ટના પૈસા લીધા 500 રૂપિયા અને પૂજામાં કાંઈ લાવ્યા નથી, માટે આવી પૂજા ફરી વાર કરાવી છે તો જાનથી મારી નાખી છે. એમને એમ ગોરદાદાને કાઢી મૂક્યા છે. તો આમ વિધિ કરાવે પણ ભાવ ન હોય તો પણ નકામું છે. એટલે ક્રિયા વત્તા ભાવ બરાબર પૂજા. એવી રીતે ભગવાનની જો પૂજા કરવામાં આવે તો એ પૂજા છે ને એ શેખ આપણી ભગવાનને પહોંચે લ્યો. આ તો પૂજાનો સામાન લેવા જવાનો હોય ને તો શું કરે, દુકાને જાય, પછી સોપારીવાળાની દુકાને જાય. હવે આ તો ગાડી લઈને ગયા હોય એટલે સહેજે ઓલા દુકાનદાર તો સારામાં સારી મોંઘામાં મોંઘી સોપારી કાઢે મોટી. શેઠ લઈ જાઓ 400 રૂપિયા કિલો આ સોપારી. એ કે આ નહીં બીજી આપો. ઓલાને એમ થાય કે આના કરતાં મોંઘી જોતી લાગે છે એટલે વળી એનાથી હારામાં હારી કાઢે. શેઠ આ નહીં લ્યો, આ 450 રૂપિયા કિલો તાજી જ આવેલી છે. શેઠ કહે છે આ નહીં, આનાથી થોડીક હલકી દેખાડો. વળી પાસે 300 વાળી બતાવે, 200 વાળી બતાવે. ત્યારે કહે છે આ નહીં. ઓલાને વિચાર થાય તો પછી આ શેઠને સોપારી કરવી શું હશે? એટલે શેઠને પૂછે કે શેઠ તમારે સોપારી શેના માટે જોઈ છે? એ કયો ને તારે કે પૂજામાં લઈ જાવે. તારે એમ કયો ને પૂજાની સોપારી ખોરી થઈ ગયેલી નાની નાની સોપારી હોય ને એ કાઢીને દેખાડે કે આ લઈ જાઓ 70 રૂપિયા કિલો. બસ તા કે અહીં આપ, આજ પૂજામાં કામ આવશે. જો એ પૂજાની સોપારી કહેવાય. દુકાનદાર સ્પેશિયલ રાખે, કોઈને ખાવામાં ન આવે, એ ભગવાનને મુખવાસમાં ચાલે એવી સોપારી હોય. અને ધોતિયા પૂજામાં તમે જુઓ કપડાં ઓલા પાથરવા પડે ને બ્રાહ્મણને પછી છેલ્લે દક્ષિણા આપવી પડે. એક શેઠ હતા, એ ગયા મર્સિડીઝ કાર લઈને ઉભા રહ્યા દુકાને. પેલાને તો એમ થયું કે આજે આપણે જબર વકરો થશે. દુકાનદાર તો રાજીને રેડ થઈ ગયો. શેઠને આવતા જોઈને તરત આ તો સજ થઈ ગયો. ઓલા માણસોને કહી દીધું કે લાવો હારા હારા કાઢવા માંડો તાકા ધોતિયાને. ધોતિયા કાઢીને માંડ્યા દેખાડવા. શેઠ લ્યો આ 500 રૂપિયાનું સિલ્કનું ધોતિયું, આ જોટો, આ 600 રૂપિયાનો જોટો, આ 700નો જોટો. પણ શેઠ તો આમ જો એ કંઈ પાસ ન કરે. એટલે પેલાને એમ કહ્યું કે લ્યો આ તમે પહેરો છો એ જ જાતનું જોતું હોય તો 400નો જોટો. શેઠે એ જોયું પણ એ પાસ ન કર્યું કે આનાથી હલકું થોડું. પછી 250 વાળું દેખાડ્યું, 200 વાળું દેખાડ્યું. એ કે હજી હલકું. ઓલો વિચારમાં પડે કે આટલા મોટા શેઠને હાવ આવા હલકા પહેરતા છે. પછી 100 રૂપિયાનો જોટો દેખાડ્યો. તો આ શેઠ કે હજી આ તો ઘણું મોંઘું છે. પછી કે તમારે જોઈશ શેના માટે? ત્યારે કે મારે પૂજનમાં આપવાનું. તારે એમ કયો ને લઈ જાવ આ 40 રૂપિયાનો
જોટો 40 રૂપિયાના 2 ધોતિયા, વિચાર કરો. ગાભા જેવું હોય, ગરણા જેવું કાપડ, એવું કાપડ 40 રૂપિયાના 2 ધોતિયા લાવે અને એ પછી પૂજામાં ભગવાન પાસે મૂકે અને બ્રાહ્મણને દક્ષિણામાં આપે. તો આવા પૂજનના પદાર્થોથી પછી કાંઈ ભગવાન રાજી થાય નહીં. ભગવાનની પૂજામાં આપણને મનગમતા બધા સારા પદાર્થો અર્પણ કરવા જોઈએ. હા, તમારી સ્થિતિ સારી ન હોય તો ભગવાન બધું સમજે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમે ભક્ત્યા પ્રયચ્છતિ, ગીતાજીનો આ શ્લોક ત્યાં લાગુ પડે. ગરીબ માણસ હોય એ તો ભગવાનને જે અર્પણ કરે એ પ્રભુ ગ્રહણ કરે. જેતલપુરનો જીવન ભગત કોળી ભગવાનને મઠનો રોટલો ખવડાવે તો પણ પ્રેમથી ભગવાન જમે. કારણ એનું સર્વસ્વ જે કાંઈ કહો એ ઘરમાં ધાન્ય નામે મઠ સિવાય કાંઈ હતું નહીં. એટલા માટે ભગવાન એના મઠનો રોટલો ખાઈને પણ રાજી થયા. પણ લાખોપતિ શેઠ પછી મઠનો રોટલો ને બીજે દાડે ગયો વાણિયો ભગવાનને કે લ્યો, તમને મઠના રોટલા બહુ ભાવે છે ને. ભગવાન કહે છે, વાણિયા, મઠ તો ઘોડા ખાય, ઘોડા કઈ માણસ થોડા ખાય, લઈ જા તારો મઠનો રોટલો પાછો. એમ પોતાની સામર્થ્ય પ્રમાણે ભગવાનની પૂજામાં આપણે દ્રવ્ય વાપરવું જોઈએ. દક્ષિણી બ્રાહ્મણ હતા, વડોદરાના સયાજીરાવના અમાત્ય હતા. જ પછી કાયમ ભગવાનના ભક્ત થયા એટલે ભગવાનની પૂજા સવારમાં કરે. તો સસ્તા ફૂલ લાવે ભગવાન માટે અને પૂજામાં ધરાવે. એક દાડો ઠાકોરજીની મૂર્તિ હતી ને ખીજાણી. ભગવાનને હાર પહેરાવ્યો ને કાઢીને ભગવાનને ફેંકી દીધો, દરવાજાની બહાર નાખી દીધો હાર. પેલા બ્રાહ્મણ તો જોવા જ લાગ્યા, મહારાજે આ શું કર્યું? ભગવાન કહે છે, સાંભળ, તારા મહેમાન આવે એના માટે તું 5-5 રૂપિયાના ગુલાબના હાર લાવીને પહેરાવે છે અને મને પાવલીનો હાર પહેરાવે છે. મારે આવો તારો હાર પહેરવો નથી. ત્યારે નારૂપંતજી ભગવાનને પગે લાગ્યા. ભગવાનને કહે છે, મહારાજ, મને માફ કરો, મારી ભૂલ થઈ. આજથી હવે તમારા માટે મોંઘામાં મોંઘા હાર કાયમ લઈ આવીશ. પછી રોજ ભગવાન માટે 5 રૂપિયાનો ગુલાબનો હાર લાવતા અને ભગવાનને પૂજામાં ધરાવતા. તો એમ ભગવાન માટે આપણે શક્તિ પ્રમાણે સારામાં સારી વસ્તુ લાવી અને પૂજામાં અર્પણ કરવી જોઈએ. તો એમ કહેવાય કે ભગવાનની આપણે વ્યવસ્થિત પૂજા, અને એ પણ ભાવ સહિત કરવી તો વ્યવસ્થિત પૂજા કરી કહેવાય. તો મહારાજ કહે છે, ચાતુર્માસમાં નિત્ય પ્રત્યે ભગવાનની મહાપૂજા કરવાની. નિત્ય ન થાય તો મોટા મોટા દિવસો હોય, આઠમ, નોમ, એકાદશી, પૂનમ, અમાસ, એમ પણ જો આપણાથી શક્ય ન હોય તો ચાતુર્માસમાં એક વખત તો અવશ્ય મહાપૂજા કરવાનો નિયમ લેવું. ત્યાર પછી ભગવાન કહે છે મહામંત્રનો જપ કરવો. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ મહામંત્ર છે એ મહાબળિયો છે. એનાથી કાળા નાગનું ઝેર ઉતરી જાય. બણોલ ગામમાં એક ભાઈને સર્પ કરડેલો છે. ઘરે લઈ આવ્યા. ગામના લોકો બધા કે લઈ જાઓ ભુવા પાસે અને ઝેર ઉતરાવો.
કોઈ કે દવાખાને લઈ જાઓ અને એન્ટી પોઈઝનનું ઇન્જેક્શન અપાવો, પણ જેને સર્પ કરડેલો ને એ સત્સંગી હતા પાકા. એ કહે છે નહીં, મારે ક્યાંય જવું નથી, મને મંદિરમાં લઈ જાઓ અને બધાય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન કરો. આખું ગામ ભેગું થઈ ગયું. 2-3 કલાક થઈ ગયેલા. આનું તો શરીર લીલું માંડ્યું પડવા. જો ઉપાડીને મંદિરમાં લાયા, ત્યાં તો બેભાન જેવા થઈ ગયા. ગામ લોકોએ ભેગા થઈને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી. એવી ધૂનની રમઝટ બોલે, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ. થોડી વાર થઈ એટલે ઝેર ઉતરવા માંડ્યું. લીલો વર્ણ થઈ ગયો. તો એ વળી પાછો હતો એવો ને એવો થઈ ગયો. અને 2 કલાકમાં તો એ ભગત પહેલા હતા એવા ને એવા સાજા થઈ ગયા. તો કોઈ પણ દવા દારૂ ન કરાવી, કેવળ સ્વામિનારાયણ મહામંત્રનું ધૂન કરી, જાપ કરીને શરીરમાં કાળા નાગે ડસેલો જે ઝેર, એ ઝેરની અસર નાબૂદ કરી અને એ ભગત સાવ સાજા થઈ ગયા. એટલે સ્વામી કહે છે એ મંત્રથી કાળા નાગનું ઝેર પણ ઉતરી જાય. તો નિયમની જે માળા ફેરવતા હોય એમાં અમુક નિયમો કાળજીપૂર્વક પાલન કરવા જોઈએ. ભગવત પ્રીતિ અર્થે જે માળા ફેરવીએ એ આપણે હાલતા ચાલતા પણ માળા ફેરવી શકીએ. ભગવાનના મંત્રનો, નામ મંત્રનો જાપ કરવો હોય ગમે ત્યારે આપણે ભગવાનનું નામ લઈ શકીએ. પણ જે નિયમ રાખ્યા હોય એમાં પણ સકામ ભક્તિ હોય, કંઈક અપેક્ષા સહિત આપણે જે નિયમ લીધો હોય એમાં તો સંપૂર્ણ જાપ વિધિના નિયમો સાથે જ અનુષ્ઠાન થવું જોઈએ, તો જ એ જાપનું ફળ મળે. ભગવાન શ્રી હરિને વાસુદેવાનંદ વર્ણીએ પણ સત્સંગી જીવનમાં જાપ વિધિ પૂછેલો, ત્યારે ભગવાન શ્રી હરિ વિસ્તારપૂર્વક જાપ વિધિ વર્ણવે છે. સ્નાતઃ શુચિ સ્વસ્થ ચિત્ત ક્રોધ ચિંતા વિવર્જિત સદ્ગુરો પ્રાપ્ત મંત્રશ્ચ જાપક પુરુષો મત. ભગવાન કહે છે હે વર્ણિરાજ, સ્નાન કરી પવિત્ર થઈ સ્વસ્થ ચિત્તે ક્રોધ અને ચિંતાનો ત્યાગ કરીને સદગુરુ થકી મેળવેલા મંત્રનો જાપ પુરુષે કહેતા વ્યક્તિએ આસન ઉપર બેસીને કરવો. આસનોનો વિવેક મહારાજે દેખાડ્યો કે જાપ કરવામાં, પૂજામાં સર્વશ્રેષ્ઠ આસન કયું છે? તો કે યતિઓએ ગોળાકાર, કહેતા કુર્માકાર આસન રાખવું, કાચબાને આકારે. કારણ તે આસન વૃત્તિઓને પાછી વાળી અને ભજન કરવું એમ સૂચવે છે. યથા સંહર્તે કુર્મ સર્વાંગાની, જેવી રીતે કાચબો પોતાના બધા જ અંગો સંકોડીને અંદર લઈ લે, મોઢું અને પગ, એવી રીતે આપણે પણ આપણી બધી જ ઇન્દ્રિયોની વૃત્તિઓ જે બહાર તરફ છે એને પાછી વાળી અને અંતર સન્મુખ કરી અને ભગવાનના નામ મંત્રનો જાપ કરવો. બીજાઓ માટે મહારાજ કે 4 ખૂણાવાળું એટલે ચોરસ અથવા તો લંબચોરસ આસન, અથવા તો 4 ખૂણાવાળો પાટલો હોય, કાળિયાર મૃગચર્મનું આસન હોય,
વ્યાઘ્ર ચર્મનું આસન હોય એના ઉપર બેસીને જાપ કરી શકાય. પણ સામાન્ય રીતે હવે બાવા સાધુઓ સિવાય આ આસન કોઈ રાખતા નથી અને મળે પણ નહીં. એ આસનનો એક ગુણ હતો, વ્યાઘ્ર ચર્મ અને મૃગ ચર્મનું આસન હોય એ પાથરીને તમે બેઠા હોય, આંખો બંધ કરીને જાપ કરતા હોય, ધ્યાન કરતા હોય તો કોઈ પણ જીવ જંતુ તમારા શરીર ઉપર ચડે નહીં. કીડીથી માંડી અને સર્પ સુધી કોઈ એ આસન પાથરીને બેઠા હોય તો તમને કરડવાનો, ડંસ દેવાનો ભય રહે નહીં. એટલે સામાન્ય રીતે સાધુ, સંન્યાસીઓ, યતિઓ, બ્રહ્મચારીઓ, જોગીઓ, તપસ્વીઓ જે જંગલમાં અટન કરતા, વિચરણ કરતા, એના માટે આ આસન શ્રેષ્ઠ હતા. મહારાજ વખતે અમુક બ્રહ્મચારીઓ આ આસન રાખતા, પણ ત્યાર પછી આ મૃગ ચર્માસન અને વ્યાઘ્ર ચર્માસનનો રિવાજ નીકળી ગયો છે. વિશેષ કરીને હવે ઊનના આસન જ બધાય રાખતા હોય છે. તો ઊનનું આસન અથવા તો રેશમી વસ્ત્રનું આસન જે ગ્રહસ્થો માટે છે, અથવા તો વસ્ત્રના કટકા રૂપ એટલે કોટનનું આસન હોય. નેતરમાંથી બનાવેલું આસન, દર્ભની પાંદડા હોય એમાંથી, સળીમાંથી બનાવેલું આસન, એને દર્ભાસન કહેવાય. આટલા પ્રકારના આસન છે એ જપની સિદ્ધિ કરાવનારા છે. હવે કયા આસન પાથરી અને જાપ ન કરાય? તો કે ગોમય છાણથી કલ્પેલું જમીન, જે આ ગાયના છાણથી લીપેલી હોય, શુદ્ધ અને પવિત્ર કહેવાય, પણ જાપ કરવા માટે યોગ્ય નથી. સીધું ગાયના છાણથી લીપેલી જમીન ઉપર કે મૃતિકામાં એટલે માટીનું અથવા તો ઈંટોનું બનાવેલું, એટલે માટીનું ઈંટોનું બનાવેલું જે આસન, એના ઉપર બેસીને જાપ ન કરવો. ખાખરાના લાકડામાંથી બનાવેલું, પીપળાના લાકડાનું, લોખંડના ખીલા જે પાટિયામાં જડ્યા હોય એવું આસન, અથવા લોખંડના પતરામાંથી બનાવેલું આસન, કે પથરાનું પાષાણનું આસન, ભાંગી ગયેલું આસન, ઘડ્યા વગરનું એમને એમ લાકડું હોય, લાકડાનો ટુકડો, કે યજ્ઞાર કાષ્ટનું કરેલું, જે યજ્ઞમાં બાળવામાં વપરાતા હોય એ લાકડાના આસન ઉપર, લોખંડના ખીલા જડેલું આસન, યજ્ઞને અયોગ્ય કાષ્ટનું આસન, પણ આપતકાળમાં પવિત્ર, આમાંથી કોઈ આસન જાપ માટે યોગ્ય નથી. પણ આપતકાળમાં મહારાજ કહે છે પવિત્ર જે કોઈ આસન તે લેવું. એવી રીતે આપતકાળની અંદર બીજા આસન જો પ્રાપ્ય ન હોય, આગળ કયા એવા ઊનના, મૃગ ચર્માસન, દર્ભના કે નેતરથી બનાવેલા રેશમી આસન, તો એવા સંજોગોમાં આ આસન ઉપયોગ કરી શકાય, પણ એનાથી જાપની સિદ્ધિ થાય નહીં. માટે મહારાજ કહે છે ઉપર કહેલા આસન પાથરીને જ જાપ કરવા માટે બેસવું. હવે માળા કયા પ્રકારની રાખવી? તો તુલસી કાષ્ઠમાંથી બનાવેલી માળા એ ઉત્તમ માળા છે. ત્રિવર્ણિકોએ તો તુલસીની માળા જ શક્ય હોય ત્યાં સુધી જાપમાં વાપરવી જોઈએ. તુલસીની માળા જો પ્રાપ્ય ન હોય, મળતી ન હોય, તો આમળીના કાષ્ઠમાંથી બનાવેલી, કમળના બીજ, જે કમળ કાંકડી આવે ને, એને પણ વીંધી અને એની માળા બનાવી શકાય. તો એ કમળના બીજમાંથી બનાવેલી માળા. સ્ફટિકની માળા પણ ઘણા બાવા સાધુઓ રાખતા હોય છે. શિવજીના પંથમાં જે માનતા હોય, સામાન્ય રીતે રુદ્રાક્ષની માળા ઉપયોગમાં લેતા હોય, અને જે ભગવાનના અવતારોના ભક્ત હોય એ બધાય તુલસીની માળા વિશેષ ધારણ કરે.
દર્ભની ગાંઠો બનાવી અને બનાવેલી જે માળા, ચંદનના કાષ્ટમાંથી બનાવેલી માળા, આમાંની કોઈ પણ માળા લઈ એને પ્રસાદીની કરાવવી, કહેતા ભગવત ચરણનો સ્પર્શ કરી અને સુસંસ્કૃત કરાવવી તો જ એ માળા જાપ કરવા માટે યોગ્ય કહેવાય. પણ બજારમાંથી લઈ અને સીધી ફેરવવા માંડવી નહીં. તો એ જો બજારમાંથી લઈને સીધી ફેરવે તો એ જાપ માટે યોગ્ય માળા કહેવાય નહીં. વર્જ્ય માળા કઈ કઈ છે, કઈ માળા ન વાપરવી? તો કે મણકા ન ખસતા હોય એવા જાડા દોરામાં પરોવેલી, મહેનત કરવી પડે, એમ તાકાત કરવી પડે મણકાને ફેરવવા. તૂટેલી મણકા ફેરવતી વખતે કટકટ કટકટ એવો અવાજ આવતો હોય, પુરાતની ઝીણી અતિશય જીર્ણ થઈ ગઈ હોય એવી જૂની માળા ન ફેરવી. જૂના દોરામાં પરોવેલી, પાખંડી લોકોએ સ્પર્શ કર્યો હોય અથવા તો એને વાપરેલી માળા, પાપીએ પોતાના હાથમાં અથવા તો કંઠમાં ધારણ કરી હોય અને પ્રસાદીની ન કરાવી હોય, કહેતા ભગવાનનો સ્પર્શ ન કરાયો હોય એવી માળા ક્યારેય ભગવાનના ભક્તોએ જાપ સિદ્ધિ માટે વાપરવી નહીં. જો એવી માળા ફેરવે તો મહારાજ કે એને ખરાબ સ્વપ્ન આવે છે. હવે માળાના મણકા ઉપરથી કઈ માળા ઉત્તમ કહેવાય, કઈ મધ્યમ અને કઈ કનિષ્ઠ કહેવાય, સંખ્યા ઉપરથી મહારાજ કહે છે 108 મણકા હોય અને 109મો મેર તો એને ઉત્તમ માળા કહેવાય. એના અડધા 54 મણકા જો માળાની અંદર હોય તો એને મધ્યમ પ્રકારની માળા કહેવાય. અને 27 મણકા જો એની અંદર હોય તો એને કનિષ્ઠ કહેતા અધમ માળા જાણવી. હવે આ માળાના અભાવમાં બીજી પણ માળા આપણે ફેરવી શકીએ, એકેય માળા આપણી પાસે છે જ નહીં. તો અક્ષર માળા શાસ્ત્રમાં બતાવી છે. કક્કાના જે અક્ષરો હોય 36 અક્ષરો વત્તા 16 સ્વરો અ આ ઈ અને રૂ રૂ અને લૃ લૃ એમ કરીને 16 સ્વરો થાય. તો એ 52 અક્ષરોની આ માળા અને 2 પ્લુત સ્વરો એટલે 52 વત્તા 2 એમ કરીને 54 અક્ષરો થાય. તો આ 54 અક્ષરો પંક્તિબંધ લખી નાખવાના જમીનમાં અને પછી એક એક ઉપર આંગળી મૂકી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ કરી શકાય. તો એવી રીતે પણ અક્ષરમાળા ફેરવી શકાય છે. હવે અક્ષરમાળા એ આપણે ન ફેરવવી હોય, હાલતા ચાલતા માળા કરવી હોય અને માળા આપણી પાસે નથી તો શું કરવાનું? મહારાજ કહે છે એના માટે કરજપ માળા છે. પૂજામાં બેઠા ને ચલો માળા નથી, મહાપૂજામાં બેઠા એક સાથે 1000 ભક્તો મહાપૂજા કરવા બેઠા હોય ને એમાં 5-7 વ્યક્તિ ભૂલી ગઈ હોય માળા લાવવાની, અથવા તો ઇન્સ્ટન્ટ બેસાડી દીધા હોય, દર્શન કરવા આવ્યા હોય અને માળા નથી તો એની બદલીમાં શું કરવું? તો કે કરજપ માળા ફેરવવી. કરજપ માળા એટલે મધ્યમાં આંગળીના મધ્ય પર્વથી મહારાજ કે આપણે જો ગણીએ તો એ મધ્યમાં આંગળીનું આ મધ્ય પર્વ અને આ નીચેનું આ બેને મેરુ કહેવાય. શું કહેવાય? મેરુ કહેવાય. એટલે માળાની શરૂઆત આપણે અનામિકા આંગળીના મધ્ય પર્વથી કરવાની. અહીંયાથી ચાલુ કરીએ સ્વામિનારાયણ 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 એટલે કેટલા થાય? 9 વખત નામ લેવાય. ત્યાંથી પાછા વળીએ એટલે આને નહીં ગણવાનું. 1 2 3 4 5 6 7 8 ને 9 આ મધ્ય અનામિકા આંગળીનો મધ્ય પર્વ આવી ગયો.
એટલે એક આંટામાં કેટલા થાય? 18 નામ લેવાય. વળી પાછા વળીએ એટલે અહીંથી ચાલુ કરવાનું. 1 2 3 4 5 6 7 8 ને 9. એવી રીતે 18 છક આઠલંતર છો. 6 આંટા તમે ફરો એટલે એક માળા પૂર્ણ થઈ જાય. તો એને કહેવાય કરજપ માળા. પણ કાયમી કરજપ માળા ન ફેરવવી હોય. આ તો ભૂલી ગયા હોય અને ન હોય એ સંજોગોમાં. બાકી નિયમની માળા ફેરવવી હોય તો આપણી એક પવિત્ર માળા એને પણ ગૌમુખીમાં રાખવી. જો ખુલ્લી માળા ફેરવવામાં આવે તો એનું ફળ રાક્ષસો લઈ જાય છે એવું લખ્યું. જમીન ઉપર સીધા આસન પાથરા વગર બેસો ને તમે તો પણ એનું ફળ રાક્ષસોને પ્રાપ્ત થાય. માળા ફરે એનું ફળ મળે પણ કોને? રાક્ષસોને. આપણને તો કોઈ ફળ પ્રાપ્ત થાય નહીં. ઉલટાનું અયોગ્ય એવું સ્વપ્ન આપણને દુઃસ્વપ્ન ફળ સ્વરૂપે મળે. તો એવી રીતે મહારાજ કહે છે બીજી માળાના અભાવમાં કરજપ માળા ફેરવી શકાય, પણ કાયમ માટે કરજપ માળા છે એ માન્ય નથી. તો એવી રીતે મહારાજ કે મેરુને ઉલ્લંઘવાનો નહીં. આ જે મેરુ છે એને ઉલ્લંઘવાનો નહીં. મેરુ એટલે એક મણકો વચમાં ફૂમતા વાળો હોય એને મેર કહેવાય. કારણ બ્રહ્માંડનો ફાળકો છે એ મેરુદંડની આસપાસ ફરે છે. આપણે રેટિયા કાંતે એનો ફાળકો તમે જોયું છે? રૂપ પૂણી કાંતી ને ઓલા ઉપર ભરાવી હોય તમે ત્રાક ઉપર, પછી એમાંથી વીંટી અને પાછા ફાળકા ઉપર લે. તો એ ફાળકાને ઉપર નીચે ધરી હોય એના માથે હાથ રાખીને ફેરવે એટલે ત્રાક ઉપરથી કાંતેલું રૂ છે એના દોરા ફાળકા ઉપર આવી જાય અને પછી એની આંટીઓ બનાવી લે. તો એ ફાળકાને જે ધર્યું એમાં બ્રહ્માંડનો ફાળકો પણ એની 2 ધરીઓ છે. એ શેના આધારે છે? તો કે મેરુદંડના આધારે આ ફાળકો છે એ ફરે છે બ્રહ્માંડનો. એમ મેરુને ઉલ્લંઘાય નહીં. જો એનું ઉલ્લંઘન કરીને આઘો જાય તો આખું બ્રહ્માંડ છે એ તૂટી પડે. એને અતિક્રમણ કરે તો બ્રહ્માંડ આ સ્થિતિમાં રહે નહીં. બ્રહ્માંડની રચના તૂટી જાય. એમ મહારાજ કે આ માળાનો મણકો જે મેર છે એ મેરને ઠેકાણે કોણ છે? ભગવાન છે. પછી માળાની શરૂઆત કરો આ બાજુથી કે પેલી બાજુથી, પણ આપણે મળવાનું ક્યાં છે? મહારાજને મળવાનું છે છેલ્લે. જપ માળાના ફળ સ્વરૂપે આપણે ડાબી સાઈડથી ચાલુ કરો કે જમણી સાઈડથી જઈને જવાનું ક્યાં? ભગવાન. તો એ ભગવાનને અતિક્રમણ કરવાનું નથી. શ્વાસોશ્વાસમાં પણ પારાની કલ્પના કરવામાં આવી છે. જો શ્વાસોશ્વાસ આપણે ભજન કરીએ, જેટલા શ્વાસ લઈ અને બહાર કાઢીએ ત્યારે સ્વામિનારાયણ નામ લઈએ તો બ્રહ્માંડમાં જેમ પ્રાણવાયુ ફરે છે એમ આપણા શરીરમાં પ્રાણવાયુ ફરે છે. તો એક સ્વસ્થ માણસ હોય એ 21,600 શ્વાસ 24 કલાકમાં લે. તો 200 માળા એને જો શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ નામ લે તો 1 દિવસ અને 1 રાત્રિની થઈ જાય. તો આવી રીતે મહારાજ કે આપણા કેન્દ્ર બિંદુમાં ભગવાન છે એ મેરુને ઠેકાણે છે. એટલે એ મેરુને ક્યારેય ઉલ્લંઘવાનો નહીં. ડાબી બાજુથી કે જમણી બાજુથી આપણે માળા ફેરવી અને છેવટે ભગવાનને મળવાનું છે. અને એને મળી એને ઉલ્લંઘીને બીજે જતા રહી તો પછી ક્યાં જવાનું? એટલે મહારાજ કે એવી રીતે માળા ફેરવવામાં આપણે કાળજી રાખવી. મધ્યમાં આંગળી છે એના મધ્ય પરમાં ઉપર જ માળા હોવી જોઈએ. અને એ માળાને અંગૂઠા વડે જ ફેરવવાના મણકા. એમાંય નખ ઘણા આમ નખથી આમ જુદા કરે મણકા. તો નખ અડાડવાનો
નહીં. ટેરવું હોય ને અંગૂઠાનું, એ ટેરવેથી મણકા જુદા કરતા જવા અને એક એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેવું. અને ઘણાને ગૌમુખીમાં ફાવે નહીં એટલે બહાર કાઢી નાખે. પણ એ તો શરૂઆતના 2-4 દી 5-10 દિવસ એવું તમને લાગે, પછી ગૌમુખી તમને ફાવી જાય. એટલે ગૌમુખી નથી ફાવતી એટલે મારે ખુલ્લી માળા ફેરવવી છે એમ ન કરવું, પણ ગૌમુખીની અંદર રાખીને જ માળા કરવી. કારણ કે ખુલ્લી માળા રાખીએ, ગમે ત્યાં અશુદ્ધ જગ્યા એને અડે તો માળા અશુદ્ધ થઈ જાય, અને અશુદ્ધ માળા ફેરવવાથી ફળ મળે નહીં. એમ આપણે કંઈક કામ કરીને આવ્યા હોય તો હાથ ધોઈને પછી માળા ફેરવવા બેસવું, નહીતર મેલા ઘેલા હાથ હોય તો માળા અને ગૌમુખી બધું ગંદુ થઈ જાય. ખુલ્લી માળા ફેરવીએ તો પગને અડે. ઘણા ડોહા હોય તો પછી માથે ખેસિયું બાંધતા હોય ને, એ ખેસિયું ફાડ્યું એને ખોલી અને હાથમાં ઢાંકીને માળા ફેરવવા માંડે. અથવા તો ઘણા ધોતિયામાં માળા રાખીને ફેરવે. પણ એ જાપ માળા આપણે જો સકામ ભાવથી કરતા હોય તો એવી રીતે ફેરવેલી માળા છે ને એ ફળ આપે નહીં. એક આસને બેસીને એકાગ્ર ચિત્તે થઈ, હાથ પગ મોઢું ધોઈ પવિત્ર થઈને ભગવાનની મૂર્તિ એક રાખી, આસન પાથરી ભગવાનની મૂર્તિ સામું જોતા જોતા અથવા તો આંખો બંધ કરી ભગવાનની મૂર્તિનું ચિંતન કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ માળા ફેરવવી જોઈએ. અને એ પણ માળા ફેરવતા ફેરવતા વચમાં માળા આપણે છોડી અને ઊભું થવું નહીં. અધૂરી માળા જો આપણે મૂકી અને કોઈ સાથે વાત કરીએ તો એ માળા પછી પૂર્ણ ફળ આપે નહીં, એના બદલે બીજી માળા વધારે